સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપઘાતના કેસમાં બે પરિણીતા સામે ગુનો દાખલ થયો। 1 વર્ષની તપાસ બાદ પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કર્યો। એક પરિણીતા ઝડપાઈ તો બીજી ગર્ભવતી પોલીસના હાથ વેતમાં। સુસાઇડ નોટમાં ઉલ્લેખ નીલમ અને શીતલ બંનેએ પૈસા પડાવ્યા। લિંબાયત વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના કેસમાં પોલીસ તંત્રએ કાર્યવાહી કરી। पर्वत गाम गोकुलनगर सोसायटी में रहता युवक अमरकांत जयस्वालना अपघात बाद तेना घरमांथी मळेली सुसाइड नोटना आधारे पोलीसे आखरे बे परिणीताओ सामे आत्महत्यानी दुष्प्रेरणानो गुनो दाखल कर्यो। लिंबायत पोलीसे बंने बहनों पैकी नीलम उमेशभाई यादवने झड़पी, ज्यारे बीजी शीतल गुप्ता हाल गर्भवती छे अने ते यूपी भागी गई छे। ज्यां पहोंचेली पोलीस टीमने हाथे झड़पाई। अमरकांत जयस्वाल मजूरी काम करीने परिवारनुं गुजरान चलावतो हतो। 1 વર્ષ પહેલા તેમની સુસાઇડ નોટમાં રહેતી પરિણીતાએ નીલમ ઉમેશભાઈ યાદવ અને રામશંકર ગુપ્તાની દીકરી શીતલ ગુપ્તા સાથે તેઓ સંપર્કમાં આવ્યા। બંને ભેગા મળી અમરકાંત સાથે મિત્રતા કેળવી અને પછી તેને પ્રેમજાળમાં ફસાવ્યો। આગળ જઈ બંનેએ મળીને અમરકાંતને ધાક ધમકી આપી અવારનવાર રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું। અંતે અમરકાંતે સુસાઇડ કરી લીધું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।